આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ. ફરીને એક વખત આપની સમક્ષ પ્રભુના વચનો શેર કરવા માટેની સુંદર તક પ્રભુ પિતાએ આપી છે. હું પ્રભુ પિતાનો પુષ્કળ આભાર માનું છું. આપણે આ વર્ષનું જે આપણું જે મંડળી તરીકે આપણે જે થીમ ઉપર મનન કરતા આવ્યા છે, અને એ તો એ કે Matthew 6:33 કે જેમાં આપણે જોઈ ગયા છે અત્યાર સુધી કે જે પ્રથમ તેના રાજ્યને તથા તેના ન્યાયપણાને શોધો એટલે સગળાવાના તમને આપવામાં આવશે. બરાબર, આ પ્રભુનું વચન બહુ એપ્રોપ્રિએટલી આપણા દરેકની સાથે આ વર્ષમાં વાત કરતું આવ્યું છે. અને એના ભાગરૂપે અત્યાર સુધી આપણે જે જોતા આવ્યા છે એમાં 3 ભાગમાં આપણે એને ડિવાઈડ કર્યું, અને ખ્રિસ્ત કેન્દ્રિત જીવન, ખ્રિસ્ત કેન્દ્રિત કુટુંબ, અને એ જ પ્રમાણે હવે આ મહિનાઓ દરમિયાન આપણે ખ્રિસ્ત કેન્દ્રિત મંડળી ઉપર જુદા જુદા સેવકો દ્વારા આપણે પ્રભુનું વચનનું મનન સાંભળતા આવ્યા છે. બરાબર, તો એ જ પ્રમાણે આજનું જે આપણું જે મનન રહેવાનું છે એ ખ્રિસ્ત કેન્દ્રિત મંડળીના ભાગરૂપે એના એક સબ ટોપિક રૂપે એ જે મનન રહેવાનું છે એ તો એ છે કે ધ યુનિકનેસ એન્ડ ડિસ્ટિંક્ટિવનેસ ઓફ ધી અર્લી ચર્ચ. બરાબર, શરૂઆતની મંડળીની ખાસ લાક્ષણિકતાઓ કે વિશિષ્ટતાઓ, આપણે જો ગુજરાતીમાં એનું તમે જો તર્જુમો કરો તો એના ઉપર આપણે મનન કરવાના છે. આપણે જાણીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એની મંડળી સ્થાપી, અને પછી જ્યારે પ્રેરિતોના કૃત્યોમાં મંડળી સ્થપાઈને પછી શરૂઆતની મંડળીનો જે દાખલો આપણને પ્રભુએ આપ્યો છે, બહુ ઉત્તમ દાખલો છે કે જેમાંથી આપણને ઘણું બધું પ્રભુ શીખવાડે છે. અને આપણે એ જોઈએ છીએ કે જે રીતે એ મંડળી દ્વારા, એ શરૂઆતની મંડળીમાં પ્રભુએ કાર્ય કર્યું, અને મંડળી દ્વારા પછી જે કાર્ય થયું, જો આપણી પણ એવી જ ઈચ્છા છે કે પ્રભુ આપણો પણ એ પ્રમાણે આપણો ઉપયોગ કરે, પ્રભુ આપણામાં પણ એ પ્રમાણે કાર્ય કરે, તો પછી એ જે દાખલો આપણને આપવામાં આવ્યો છે એમાં એનું મનન કરવું એ બહુ અગત્યનું બની રહે છે. અને એના ભાગરૂપે આજનું જે મેં થીમ લીધું છે કે આજની જે કલમ આપણને જે વાંચવામાં આવી, અને એ તો પ્રેરિતોના કૃત્યો તેનો 4થો અધ્યાય અને 32મી કલમનો પ્રથમ ભાગ, કે જેમાં શાસ્ત્ર કહે છે કે વિશ્વાસ કરનારાઓનું મંડળ એક મનનું તથા એક જીવનું હતું. બરાબર, ઇંગ્લિશ વર્ઝનમાં તમે જો જોવા જાઓ તો ન્યૂ લિવિંગ ટ્રાન્સલેશન કહે છે કે ઓલ ધ બિલીવર્સ વર યુનાઇટેડ ઇન હાર્ટ એન્ડ માઇન્ડ. બરાબર, એટલે આ જે આપણું જે મનન રહેવાનું છે એ ખ્રિસ્તી એકતા ઉપર, યા તો ક્રિશ્ચિયન યુનિટી ઉપર આજનું આપણું મનન રહેવાનું છે. બરાબર, તો આપણે જેમ જોઈએ છીએ પ્રેરિતોને, તમે તમારા શાસ્ત્રો ઓપન રાખશો તો સારું. પ્રેરિતોના કૃત્યોમાં આપણે જ્યારે શરૂઆતની મંડળીની સ્થાપના થઈ ત્યારે શું થયું છે આપણે એ જાણીએ છીએ કે 50માના દિવસે એ પ્રભુનો આત્મા એ શિષ્યો ઉપર ઉતરી આવ્યો, અને પ્રભુના આત્મા દ્વારા પછી પ્રભાવિત થઈને કે એનાથી ભરપૂર થઈને પિત્તરે પોતાનો પ્રથમ જે સંદેશો આપ્યો, અને એમાં શાસ્ત્ર આપણને પ્રેરિતોના કૃત્યો તેનો 2 અધ્યાય 41મી કલમમાં કહે છે કે 3000 લોકો ઉમેરાયા. બરાબર, મંડળીની શરૂઆત આપણે એ પ્રમાણે થતા જોઈ. એ જ પ્રમાણે પછી 2 અધ્યાય અને 47મી કલમમાં આપણને જોવા મળે છે કે પ્રભુ રોજ રોજ તારણ પામનારાઓને તેઓમાં ઉમેરતો હતો. બરાબર, અને એ જ પ્રમાણે પછી તમે 4થા અધ્યાયની 4થી કલમમાં આવો તો ત્યાં શાસ્ત્ર કહે છે કે જેઓએ વાત સાંભળી, એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત, કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા જેઓએ સાંભળી હતી તેઓમાંના ઘણાએ વિશ્વાસ કર્યો, અને વિશ્વાસ કરનારાની સંખ્યા આશરે 5000 થઈ. એટલે આપણે જોઈએ છીએ કે મંડળી અત્યારે વધતી જઈ રહી છે. શેમાં વધતી જઈ રહી છે? ખાલી કોઈ નંબર્સમાં નહીં, પણ અહીંયા શાસ્ત્ર કહે છે કે વિશ્વાસ કરનારાઓ. બરાબર, આપણે ગયા મહિનાનું પણ આપણે મનનમાં આપણે જોયું હતું કે મંડળી શું છે, મંડળીનો કોણ સદસ્ય હોય છે, એ બધી બાબતો આપણે જોઈ ગયા હતા. અને મંડળીનું સદસ્ય કોણ? તો એ તો જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરનારો, કે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જે નવી ઉત્પત્તિ થયેલું વ્યક્તિ, કે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જે પોતે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના અંગત તારનાર, પોતાનો દેવ, પોતાનો પ્રભુ તરીકે જેને સ્વીકાર કર્યો છે, જે વિશ્વાસ કર્યો છે, ટ્રુ સેન્સમાં આપણે જ્યારે વિશ્વાસની વાત કરીએ તો એ વિશ્વાસની આપણે વાત કરીએ છીએ. બરાબર, આપણે જસ્ટ કહેવા પૂરતો વિશ્વાસ કરી દીધો એવો વિશ્વાસ નહીં, પણ જે નવો જન્મ પામેલી વ્યક્તિ, એવા લોકોનો જે ઉમેરો અહીંયા થયો છે એમની વાત કરવામાં આવે છે. બરાબર, અને ત્યાં પછી 4થો અધ્યાય અને 32મી કલમમાં શાસ્ત્ર કહે છે કે વિશ્વાસ કરનારાઓનું મંડળ એક મનનું તથા એક જીવનું હતું. બરાબર, ઓલ ધ બિલીવર્સ વર યુનાઇટેડ ઇન હાર્ટ એન્ડ માઇન્ડ. આ જે લોકો હતા એ જુદી જુદી પ્રકૃતિના લોકો હતા. બરાબર, એ લોકોમાં એકરૂપતા નથી. દે વર નોટ લાઈક એક જ પેલા રોબોટ્સ ટાઈપના, એક ના, જુદી જુદી ટાઈપના લોકો હતા. પણ તેમ છતાં જ્યારે પ્રભુના આત્મા એ લોકોના જીવનમાં જ્યારે કાર્ય કર્યું ત્યારે પછી શું થયું? તો એના ભાગરૂપે આપણને જોવા મળે છે કે તેઓ એક થયા. દેર વોઝ અ યુનિટી બિટવીન ધેમ. બરાબર, અને એના કારણે પછી આગળ પછી શાસ્ત્રમાં તમે જોશો તો આપણને શું જાણવા મળે છે કે તેઓએ જગતને ઉથલ પાથલ કરી નાખ્યું. અને એના ભાગરૂપે આજે તમે અને હું પણ આજે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર આપણે વિશ્વાસ કર્યો છે આપણે. બરાબર,
એટલે આજના મનનમાં જ્યારે આપણે ખ્રિસ્તી એકતા ઉપર જ્યારે આપણે જોવાના છે તો એના બે પાસા આપણે બે ભાગમાં આપણે એને જોઈશું. એક તો પહેલું આપણે એ જોઈશું એના જુદા જુદા એસ્પેક્ટ્સ જોવા માંગીએ છીએ આપણે, બરાબર, કે ખ્રિસ્તી એકતા શું છે શાસ્ત્ર પ્રમાણે. કેમ કે ઘણું બધું અત્યારે બધું જાત જાતનું બધું ચાલે છે. તમે જે વિચારો છો, હું જે વિચારું છું એ બધું પ્રમાણે નહીં, પણ શાસ્ત્ર શું કહે છે એના ઉપરથી આપણે જોવા જઈશું કે ખ્રિસ્તી એકતા શું છે, બરાબર. ખ્રિસ્તી એકતામાં કોણ લોકો સંડોવાયેલા છે, કે એમાં એ કોને ઇન્ક્લુડ કરે છે, એટલે હુ આર ધ ઓબ્જેક્ટ્સ, એ કેવી રીતે ઉત્પન્ન થાય છે, આ બધું જાણવું, આ બધું એના ઉપર મનન કરવું બહુ અગત્યનું છે. કેમ કે એનું કારણ એ છે કે આજે કદાચ એવું બનશે કે કેટલાક એમ લાગે કે હતાશ થઈ જવા એવું લાગશે, બરાબર, આજના મનનમાંથી. પણ મને માફ કરજો, એ મારો કોઈ ઇન્ટેન્શન એવો નથી. મારું ઇન્ટેન્શન એ જ છે કે આમાંથી જોઈને આપણું ધ્યાન પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ જાય, એ બહુ અગત્યનું છે, બરાબર. તમે અને હું જે હ્યુમનલી સ્પીકિંગ જે કશું નથી કરી શકતા, ત્યારે પછી શું થાય કે આપણે પછી આપણું ધ્યાન પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ આપણે કેન્દ્રિત કરીએ, અને એમાંથી પછી આપણને જાણવા મળે છે કે પ્રભુ આપણને એક કરે છે, બરાબર. એટલે પહેલો ભાગ તો આપણે એ જોઈશું, અને પછી બીજો આપણે ભાગમાં આપણે એ જોઈશું કે એમાં આપણો, તમારો અને મારો શું રોલ છે, બરાબર. કેમ કે કેટલીક બાબતો એવી જોવા મળશે કે એમાં પછી આપણને જોવા મળે છે કે એ બધું પ્રભુ જ જો કરે છે તો પછી મારો રોલ શું છે, એક સ્વાભાવિક રીતે ક્વેશ્ચન આવે, બરાબર. તો આપણે એ બીજા ભાગમાં આપણે એ જોઈશું, બરાબર. તો સૌથી પહેલાં તો આપણે જે જોઈએ છીએ તો એ કે ખ્રિસ્તી એકતા શું છે. તો કેટલાક ફેક્ટ્સને જોવાની જો વાત કરીએ તો પહેલી બાબત તો એ છે કે યુનિટી કે એકતા એક નેસેસિટી છે, એક આવશ્યકતા છે, બરાબર. આજે તમે અને હું કે આપણે ઇવન આપણું શરીર પણ જો આપણે એમાં હાર્મની ના હોય તો એ પ્રોપરલી ફંક્શન નથી કરી શકતું, બરાબર. આજે જેમ કે સંગીતના ઇન્સ્ટ્રુમેન્ટ્સ પણ એ જો પ્રોપરલી ટ્યુન્ડ ના હોય તો એમાં હાર્મની નથી જોવા મળતી તમને, બરાબર. અને એટલા માટે આપણા શરીરમાં બી તમે જો જોવા જાઓ તો શરીરના અંગો પણ એ જો પ્રોપરલી હાર્મોનાઇઝ ના હોય તો એ ઇફેક્ટિવ નથી થતા, એ ફ્રૂટફુલ નથી થઈ શકતું, કોઈ ઉપયોગમાં નથી આવી શકતું, બરાબર. એ જ પ્રમાણે મંડળી પણ જો મંડળી એક ના હોય, જો મંડળી યુનાઇટેડ ના હોય તો મંડળી ઇફેક્ટિવ નથી રહી શકતી, બરાબર. મંડળી ઇફેક્ટિવ નથી રહી શકતી, ને એ જ પ્રમાણે મંડળી ફ્રૂટફુલ પણ રહી નથી શકતી અને યુઝફુલ પણ નથી થઈ શકતી, બરાબર. પછી શું થાય, ખાલી આવીને આપણે ભેગા મળીને ગયા, એક સોશિયલ ગેધરિંગ કર્યું, ચા પાણી બિસ્કિટ ટોસ્ટ ખાધા અને પછી પોતપોતાના ઘરે જતા રહ્યા. ના, ઇટ્સ પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળી વોઝ નોટ મેન્ટ ટુ બી લાઈક ધીસ. આત્મિક મંડળીની વાત છે ત્યારે, બરાબર. એટલે એક જે વાસ્તવિકતા કે જે હકીકતની વાત શું છે કે યુનિટી કે એકતા એ એક આવશ્યકતા છે, બરાબર. અને જેમ આપણે જે આજનું જે બાઇબલ વાંચન કર્યું, એમાં જે સુવાર્તામાંથી વાંચન કર્યું, એમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની યોહાન 17મો અધ્યાયમાં જે પ્રાર્થના છે એમાં પણ તમે જો જુઓ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પ્રાર્થના કરી રહ્યો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવ બાપને શું પ્રાર્થના કરે છે તે તમે જો જોવા જાઓ તો કે તેઓ બધા એક થાય. પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવ બાપને એ પ્રાર્થના કરે છે, બરાબર, કે તેઓ બધા એક થાય. શેના માટે? કે તે મને મોકલ્યો છે એવો જગત વિશ્વાસ કરે, યા તો જગત જાણે કે તે મને મોકલ્યો છે. એટલે આ બી એક હકીકત છે કે જો આપણા જીવન દ્વારા એ પ્રગટ થવું રહ્યું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે દેવ છે, એ દેવનો દીકરો છે, તો એ કેવી રીતના પોસિબલ થશે? એ આપણા એક હોવાના કારણથી પોસિબલ થશે, બરાબર. તો જ્યારે આપણે યુનિટીની વાત કરીએ કે એકતાની વાત કરીએ તો આપણા માઇન્ડમાં જુદા જુદા થોટ્સ આવે, બરાબર. તો આજે સેક્યુલર થિંકિંગ પ્રમાણે આપણે જેમ બહાર બી જ્યારે કામ કરીએ છીએ અને જોઈએ છીએ ત્યારે સેક્યુલર થિંકિંગ પ્રમાણે જો એક વખત હું જો જોવાનો પ્રયત્ન કરું તો યુનિટી કે એકતા એમાં શું આવે છે તો કે ભાઈ તમારા અને મારા જે ડિફરન્સીસ છે એને આપણે સાઈડ ઉપર મૂકી દઈએ અને જે એક કોમન ઓબ્જેક્ટિવ માટે આપણે સાથે રહીને કામ કરીએ, બરાબર. આ સેક્યુલર થિંકિંગ પ્રમાણે આ યુનિટી આપણે ઇન્ડિયામાં પણ અને અહીંની ગવર્મેન્ટમાં પણ તમે જો જોવા જાઓ તો શું થાય છે કે જો કોઈ એક જ ઇલેક્શનમાં કોઈ એક પાર્ટીને જો બહુમતી ના મળી હોય તો પછી ઘણી બધી 2-3 વધારે પાર્ટીઓ બધી ભેગી થઈને એક યુનિટી ગવર્મેન્ટ બનાવે યા તો કોએલિશન ગવર્મેન્ટ બનાવે. શેના માટે? આ બધા છે તો એકબીજાના દુશ્મન ટાઈપના જ લોકો, બરાબર. એકબીજાના દુશ્મન તો ના કહેવાય પણ અપોઝિંગ પાર્ટીઝ છે, પણ તેમ છતાં પોતાને ગવર્મેન્ટમાં આવવું છે કે પોતે ગવર્ન કરવું છે એમ કરીને શું છે બીજાઓની સાથે પણ તાલમેલ કરીને એક યુનિટી ગવર્મેન્ટ બનાવે છે. એટલે સેક્યુલર વર્લ્ડમાં આપણને જોવા મળે છે કે એ બાહ્ય રીતે પોતાના ઓબ્જેક્ટિવ્સને મીટ કરવા માટે થઈને એ ભેગા થતા હોય છે, બરાબર. પણ આપણે એ જાણીએ છીએ કે વધારે લાંબુ ટકતું નથી. કોઈ બી યુનિટી ગવર્મેન્ટ કે કોએલિશન ગવર્મેન્ટ એ બહુ લાંબુ ટકતું નથી. જ્યારે કોઈ પણ એક પાર્ટીનો પોતાનો જો હિત જો એમાં ના એ થાય, ફૂલફિલ થાય તો પછી એ તૂટી જતું હોય છે, બરાબર. એટલે એ સેક્યુલર ફિલ્ડમાં આપણને એ જોવા મળે છે. બીજું એક તમે જો એક્ઝામ્પલ જોવા જાઓ તો યુનાઇટેડ નેશન્સ, બરાબર. યુનાઇટેડ નેશન્સ 193 કન્ટ્રીઝનું બનેલી એક સંગઠન છે,
બરાબર, કે જે યુનાઇટેડ નેશન્સ એમ કરીને કહેવામાં આવે છે. અને એનું તમે જો વેબસાઇટ ઉપર તમે જો એનું કેપ્શન જોવા જાઓ તો કહે છે કે પીસ, ડિગ્નિટી એન્ડ ઇક્વાલિટી ઓન અ હેલ્ધી પ્લેનેટ. મોટા મોટા વર્ડ્સ છે, પણ સેડલી સ્પીકિંગ આમાંથી કશું પણ આપણને પીસ, ડિગ્નિટી, ઇક્વાલિટી, હેલ્ધી પ્લેનેટ આમાંનું કશું પણ અત્યારે વાસ્તવિકતા નથી. પણ એટલે એ લોકોના પ્રયત્નો છે. આમાં એટલે હું કોઈ ક્રિટિસાઇઝ નથી કરતો. મારો એક જ હેતુ છે કે આ સેક્યુલર ફોર્મમાં જે યુનિટી છે એ ખ્રિસ્તી એકતામાં તમે એને કમ્પેર ન કરી શકો, બરાબર. અને એટલા જ માટે બહુ અગત્યનું છે કે આ જેમ કે યુનાઇટેડ નેશન્સનું બી કીધું કે આ બધી જે બાબતો એ લોકો ટ્રાય કરે છે, પણ એ વાસ્તવિકતામાં એ હકીકત નથી બનતું. અત્યારે જે પૃથ્વી પર જે રીતનું ચાલી રહ્યું છે, કોઈ પીસ નથી દેખાતી, ડિગ્નિટી નથી દેખાતી, ઇક્વાલિટી નથી, આપણું પ્લેનેટ પણ હવે હેલ્ધી નથી રહ્યું, એવી પરિસ્થિતિમાં અત્યારે આવી ગયા છે, બરાબર. એટલે એ બહુ અગત્યનું છે કે ખ્રિસ્તી એકતાને તમે આની સાથે કમ્પેર ના કરી શકો. અને એ જ રીતે તમે અને હું પણ આપણે એમ કહીએ કે આપણે ભેગા મળીને આપણે ભજન કરીશું, ભેગા મળીને બાઇબલ વાંચન કરીશું, ભેગા મળીને આ કરીશું ને એમ કરીને આપણે યુનાઇટ થઈશું. સો ઇટ ડઝન્ટ વર્ક દેટ વેઝ ઓલ્સો, બરાબર. અને એ બહુ અગત્યની વસ્તુ છે, બરાબર. તો હવે શાસ્ત્ર પ્રમાણે જો જોવા જાઓ તો ખ્રિસ્તી એકતા શું છે? તો પહેલું તો એ છે કે ખ્રિસ્તી એકતા એ ત્રિએક દેવ પોતે ઉત્પન્ન કરે છે, બરાબર. આ કોઈ મનુષ્ય દ્વારા ઉત્પન્ન થતી બાબત નથી, તમારા અને મારા પ્રયત્નોથી આ ઉત્પન્ન થતી બાબત નથી. આ ત્રિએક દેવ પોતે એ જીવનો કે જેઓને પોતાના હાથમાં લઈને જ્યારે કાર્ય કરે છે અને જીવનોમાં જ્યારે કાર્ય થાય છે અને એના ભાગરૂપે, એના પરિણામ રૂપે પછી આપણને એકતા એમાં જોવા મળે છે, બરાબર. જો પાઉલે જ્યારે એફએસીના પત્રોને તમે જો એફએસી 1 ને 4 જે પત્રો છે તમે જુઓ તો આમાં આપણને ઘણું બધું જોવા મળે છે, બરાબર. તેમાંથી કેટલીક ચંદ કલમો જસ્ટ તમારી સમક્ષ જો રજૂ કરીશ. ત્યારે પાઉલ આ એફેસસના એ ગ્રીક જેન્ટાઇલ્સની સાથે, એ વિદેશીઓની સાથે જ્યારે વાત કરી રહ્યો છે ત્યારે પાઉલ ત્યાં શું કહે છે? તેને 13થી કલમ, તેનો 13મો બીજો અધ્યાય 13થી 16મી કલમમાં તમે જો જોવા જશો તો કહે છે કે તમે જેઓ પહેલાં દૂર હતા તે તમે હમણાં, આ એ ગ્રીક યહૂદીઓ સાથે વાત કરી રહ્યો છે, બરાબર. તમે દૂર હતા તે તમે હમણાં ખ્રિસ્ત ઈસુમાં ખ્રિસ્તના લોહીએ કરીને પાસે આવ્યા છો. કેમ કે તે એટલે ઈસુ ખ્રિસ્ત આપણું સમાધાન છે. તેણે બંનેનું એટલે યહૂદીઓનું અને ગ્રીકનું એક કર્યું અને આપણી વચ્ચેની આડી ભીત પાડી નાખી છે. એટલે આ પ્રભુના આત્માએ આ બે જુદા જુદા વર્ગોને એમના જીવનોમાં, ઇન્ડિવિજ્યુઅલ્સના જીવનોમાં કાર્ય કરીને એ જીવનોને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં લાવીને એક એકતા ઉત્પન્ન કરી છે, બરાબર. કે જે અહીંયા પાઉલ આપણને જોવા મળે છે. એ જ પ્રમાણે જે આજનું આપણે જે વાંચન કર્યું, એમાં જે સુવાર્તાનું વાંચન કર્યું, એમાં પણ તમે જુઓ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં યોહાન 17 અને 21માં શું કહે છે? તેઓ બધા એક થાય, હે બાપ, જેમ તું મારામાં અને હું તારામાં, તેમ તેઓ પણ આપણામાં એક થાય. એટલે આ જે એકતા છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એકતા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે એના માટે દેવ બાપને પ્રાર્થના પણ કરે છે. અને ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત બતાવે છે કે કોના માટે એ પ્રાર્થના કરી રહ્યો છે, બરાબર. તો એ કોણ છે કે જેઓ એક થાય એવું પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રાર્થના કરે છે? તે બીજા કલમમાં આપણને જોવા મળે છે કે કોણ? તો કે જેઓને તેને એટલે દેવ બાપે ઈસુ ખ્રિસ્તને આપ્યા છે. જેમ ગયા મહિનાનું આપણે જે મનન જોઈ ગયા હતા એમાં આપણે જોઈ ગયા હતા ને કે જે જગતમાંથી તેડાયેલા લોકો, પસંદ કરાયેલા લોકો, અંધકાર અને અંધકારના સત્તામાંથી જેમને મુક્ત કરવામાં આવ્યા છે, જેઓ પાપો અને અપરાધોમાં ભૂંવેલા હતા પણ તેઓને મરણમાંથી જીવનમાં લાવવામાં આવેલા છે, એને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં લાવવામાં આવ્યા છે. એ લોકોના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પ્રાર્થના કરે છે. આ એ જીવનો છે કે જેમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાનો તારનાર જ નહીં, આજે કેવું છે કે તારનાર બધાને જોઈતો હોય છે, બરાબર. કોને સ્વર્ગ ના જોઈતું હોય? બધાને તારનાર જોઈએ છે, પણ કોઈને એમ કહો કે ભાઈ તમારા ઉપર આ એક તમારો પ્રભુ છે, તે થોડું અઘરું બની જાય. કેમ કે આપણે નેચરલી આપણે એ પ્રમાણે ટ્યુન છે કે આપણે આઈ એમ માય ગોડ, ધીસ ઇઝ માય લાઈફ, હું આવી રીતના. પણ એટલે આ એ જીવનો છે કે જેઓનો પ્રભુ, જેઓનો દેવ, જેઓનો તારનાર એ ઈસુ ખ્રિસ્ત છે, બરાબર. તેઓ ઈસુ ખ્રિસ્તમાં નવી ઉત્પત્તિ બન્યા છે. એટલે અને ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે પછી ક્લેરિફાઈ પણ કરે છે. શું તે કહે છે કે આ 6ઠી કલમમાં જગતના માટે પ્રાર્થના નથી કરતો પ્રભુ, પણ જગતમાંથી જે માણસો ત્યાં મને આપ્યા છે તેઓના માટે, બરાબર. એટલે અહીંયા આપણે જો શાસ્ત્ર પ્રમાણે જો જોવા જઈએ તો આ એ જીવનો છે કે જેમાં જે યોહાનની સુવાર્તા તેના પહેલા અધ્યાયમાં પણ આપણને જોવા મળે છે કે જેઓ લોહીથી નહીં કે દેહની ઈચ્છાથી નહીં કે માણસની ઈચ્છાથી પણ નહીં,
પણ દેવથી જન્મ પામેલા લોકો છે એમના માટે, આ મરણમાંથી જીવનમાં જેઓએ પ્રવેશ કર્યો છે એમના માટે થઈને અહીંયા પ્રભુ પ્રાર્થના કરી રહ્યો છે, બરાબર. એટલે એના ઉપરથી એક તાત્પર્ય ઉપર આપણે શું આવીએ કે ખ્રિસ્તી એકતા એક રીતે જોવા જાઓ તો હ્યુમનલી સ્પીકિંગ એક અશક્યતા છે. ઇટ ઇઝ એન ઇમ્પોસિબિલિટી, બરાબર. હવે જ્યારે આપણે એમ કહીએ છીએ કે હ્યુમનલી સ્પીકિંગ ઇટ ઇઝ એન ઇમ્પોસિબિલિટી, તો એનું બે વસ્તુ થાય. એક શું છે કે મને થોડું ડિપ્રેસ પણ કરે, ઓ દેર ઇઝ નથિંગ આઈ કેન ડુ. પણ બીજું શું છે કે મને એક પ્રોત્સાહન પણ આપે, ઉત્તેજન પણ આપે કે ઇફ ઇટ ઇઝ એન ઇમ્પોસિબિલિટી દેન આઈ હેવ ટુ લુક એટ ધ સોર્સ દેટ કેન મેક ઇટ પોસિબલ, બરાબર. અને એ સોર્સ તો એ પોતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે હોય છે, બરાબર. અને બીજું પણ તમે જો જોવા જાઓ તો શાસ્ત્ર પ્રમાણે જો આપણે જોવા જઈએ તો પાઉલ પણ એ બાબતને ત્યાં દર્શાવે છે. તીતસને જ્યારે એણે પત્ર લખ્યો તો એના 3 અધ્યાય અને 3જી કલમમાં પાઉલ ત્યાં શું કહે છે, ત્યાં એ જે હું આપને જે વાત કરી રહ્યો છું એ શું વાત કરી રહ્યો છે કે હ્યુમનલી સ્પીકિંગ ઇટ ઇઝ નોટ પોસિબલ. વાય ઇટ ઇઝ નોટ પોસિબલ? તે તમને તીતસનો પત્ર તેનો 3 અધ્યાય અને 3જી કલમમાં જોવા મળશે. તો ત્યાં પાઉલ લખે છે કે આપણે પણ, એટલે પાઉલ પોતાને પણ એમાં ઇન્ક્લુડ કરે છે, બરાબર. આપણે પણ પહેલાં એટલે ક્યારે? પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથેનો એન્કાઉન્ટર થયો એની પહેલાં, બરાબર. આપણે પણ પહેલાં અજ્ઞાન, અનાજ્ઞાંકિત, ભ્રમણામાં પડેલા, ભિન્ન ભિન્ન વિષયો તથા વિલાસના દાસો, દ્વેષ બુદ્ધિ અને અદેખાઈ રાખનારા, તિરસ્કાર પાત્ર તથા એકબીજાનો તિરસ્કાર કરનારા હતા. ગોડ્સ વર્ડ ટ્રાન્સલેશન એને બહુ ગજબ રીતે કહે છે કે ઇન્ડીડ વી ટુ વર વન સ્ટુપિડ, disobedient and misled. We were slaves to many kinds of lusts and pleasures. We were mean and jealous. We were hated and we hated each other. કેટલું શાર્પ લેંગ્વેજમાં આ ટ્રાન્સલેશન છે, બરાબર. પણ પ્રભુનું વચન છે, અને પ્રભુનું વચન જ્યારે કહે છે તો બહુ ઓબ્વિયસલી અને ક્લિયર બનાવે છે કે આપણી ઓરિજિનલ પરિસ્થિતિમાં ઈસુ ખ્રિસ્ત સાથેના મારા અંગત એન્કાઉન્ટર વિના મારું જીવન કેવું છે તો હું અદેખાઈ રાખ, હું એક્સેપ્ટ કરું કે ના કરું, દેટ્સ અ ડિફરન્ટ સ્ટોરી. પણ શાસ્ત્ર મારા બાબતે જે કહેશે એ શું કહેશે? જો હું પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં નથી તો હું અદેખાઈ રાખનારો, તિરસ્કાર પાત્ર તથા એકબીજાના તિરસ્કાર કરનારો. જો આ મારી ઓરિજિનલ પરિસ્થિતિ છે તો પછી કેવી રીતના પોસિબલ થઈ શકે કે હું કોઈની બી સાથે યુનાઇટ થઈ શકું, બરાબર. એ મારા પોતાના સેલ્ફ મોટિવ્સ કારણે યા તો પોતાના સેલ્ફ બેનિફિટના કારણે જ થઈને હું ટાઈમિંગના માટે જેમ પેલી યુનિટી ગવર્મેન્ટ બને છે એવી રીતના કરીને એ હું કરી શકું, અધરવાઇઝ નોટ. અને એ લાંબુ ટકતું નથી, બરાબર. એટલે આપણે અહીંયા શું જોઈએ કે એ અશક્યતા છે, પણ દેવની સ્તુતિ થાવ કે એ અશક્યતાને એ પ્રભુનો આત્મા શક્યતામાં કન્વર્ટ કરે છે, બરાબર. અને એ પ્રભુનો આત્મા છે કે એ જીવનોમાં જ્યારે બદલાણ કરે છે ત્યારે શું કરે છે? એ જીવનોને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં લઈ આવે છે અને એ જીવનોને એ એક કરે છે. એટલે એનો મતલબ શું થયો કે આ જે યુનિટી છે એ સુપર નેચરલ છે, એ નેચરલ નથી. કેમ કે નેચરલ એબિલિટીઝથી એ પ્રોડ્યુસ થતી નથી, એ ઉત્પન્ન થતી નથી. અને એટલા માટે થઈને એ શું આપણને બતાવે છે કે આ સુપર નેચરલ, આ દેવનું કામ છે, બરાબર. ત્રિએક દેવનું કામ છે. તમે અને હું જો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં નથી તો એ ખ્રિસ્તી એકતા આપણામાં નથી આવી શકતી. કદાચ જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છો અને હું પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં નથી તો પણ તમારા અને મારામાં એ ખ્રિસ્તી એકતા નથી થઈ શકતી. ખ્રિસ્તી એકતા જ્યારે તમે અને હું આપણે બંને જો અંગત રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તના સાથેના જીવન સંબંધમાં છીએ તો જે પોસિબલ થાય છે કે આપણે એક થઈ શકીએ છીએ, બરાબર. અને એ શાસ્ત્ર પ્રમાણે બહુ અગત્યની વસ્તુ છે. અને જ્યારે આ પ્રભુનો આત્મા જ્યારે આપણને યુનાઇટ કરે છે કે આ જ્યારે એકતા છે એ પ્રભુના આત્મા દ્વારા જ્યારે એને કામ કરવામાં આવે છે એટલે એનો મતલબ શું થઈ જાય છે? આ એક આત્મિક એકતા છે, બરાબર. આ કોઈ બાહ્ય એકતા નથી, આ ઇન્ટરનલ છે, બરાબર. આપણા શરીરનું તમે જોવા જાઓ તો આપણું શરીર એવું નથી બની રહ્યું કે તો હાથને ને પગને ને મોઢાને ને બધાને બાંધી દીધા અને પછી એને ડિક્લેર કર્યું કે ધીસ ઇઝ ધ બોડી. ના, એવું નથી. આપણું શરીર કેવું છે કે એક ફિટસમાંથી પછી એ ડેવલપ થતાં જુદા જુદા અંગો નીકળે છે અને દેટ્સ હાઉ ઇટ બિકમ્સ અ બોડી, બરાબર. એવી જ રીતનું આ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આત્મા જ્યારે જીવનોમાં કાર્ય કરે છે અને યુનાઇટ કરે છે તો આ એક આંતરિક કાર્ય છે કે જે બહાર બહુ આમ વિઝિબલી દેખાશે નહીં, પણ હા એની ઇફેક્ટ્સ બહાર દેખાય છે, બરાબર. એટલે બાહ્ય રીતે ભેગા થઈને કોઈ એકતા થવાની વાત નથી, બરાબર. એ શું છે કે આંતરિક કાર્ય થાય છે, પણ આંતરિક કાર્ય જે થાય છે એ પછી બહાર પણ વિઝિબલ થાય છે. અને એમ કરીને આ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આત્મા જે આપણને યુનાઇટ કરે છે એ આપણને આત્મિક રીતે યુનાઇટ કરે છે, બરાબર. એટલે જેમ આપણા શરીરમાં પણ હોય છે એ રીતે આપણે અક્ષર એવું બનતું હોય છે. આપણા વિનયભાઈ શ્રેયાને કીબોર્ડ ઉપર કે મને તું કાળી એક આપજે,
ઓકે, એટલે શ્રેયા કાઢી એક આપે એટલે વિનયભાઈ એમના તબલાને એની સાથે ટ્યુન કરે છે. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. જો એમણે એ પ્રમાણે ટ્યુન ના કર્યું હોય તો પછી એ બંને ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં તાલમેલ થાય જ નહીં, પછી એ ઘોંઘાટ લાગે. પણ એ કેમ સુંદર લાગે છે? કેમ કે એ બંને ઇન્સ્ટ્રુમેન્ટ્સ પછી એ પ્રમાણે પછી તાલમાં છે. તમે અને હું પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથેના અંગત સંબંધમાં જ્યારે જો હોઈએ છીએ, એની સાથેનો એ જે આપણો મેળાપ છે એ જ આપણને યુનાઇટ કરે છે. બરાબર? 1 કોરિન્થી 6:17 શું કહે છે? પ્રભુની સાથે જે જોડાય છે તે તેની સાથે એક આત્મા છે. બરાબર? એટલે આ જે એકતા આપણે જે જોઈ ગયા એ શું છે કે એ આંતરિક છે, એ આત્મિક એકતા છે. પણ મેં જેમ પહેલાં કીધું એમ કે આ કોઈ યુનિફોર્મિટી નથી. બરાબર? એકરૂપતા નથી. અને આપણો પ્રભુ એક ગજબની રીતે એટલે જુદા જુદા જીવનોને, જેમ કે શરૂઆતની મંડળીનો તમે જો દાખલો લો, યોહાન, પિત્તર કે માથી, આ બધા જુદી જુદી ટાઈપના કેરેક્ટરના લોકો હતા. પણ જ્યારે તેઓએ ભેગા થઈને પછી પ્રભુએ એમના જે જીવનોમાં કાર્ય કર્યું અને પ્રભુ એમને જ્યારે એક કર્યા, ત્યારે પછી એમના માટે લખવામાં આવ્યું કે તેઓએ જગતને ઉથલ પાથલ કરી દીધું. બરાબર? એટલે આ કોઈ યુનિફોર્મિટી નથી. આ એ ઇન્ડિવિજ્યુઅલ્સ જ્યારે એમના જીવનોમાં પ્રભુનો આત્મા જ્યારે કાર્ય કરે છે અને એ જીવનો પછી એક થઈને પછી પ્રભુના મહિમાના અર્થે જ્યારે કાર્ય કરે છે ત્યારે આપણને જોવા મળે છે. બરાબર? તો પહેલા ભાગમાં આપણે જે જોઈ ગયા, આપણે શું જોઈ ગયા કે આ ખ્રિસ્તી એકતા એ એક આવશ્યકતા તો છે જ, ઇટ ઇઝ અ નેસેસિટી. પણ સાથે સાથે આપણે એ પણ જોઈ ગયા કે હ્યુમનલી સ્પીકિંગ એ એક ઇમ્પોસિબિલિટી છે, એ એક અશક્યતા છે. પણ આપણે એ પણ જોઈ ગયા કે પ્રભુનો આત્મા એ અશક્યતાને શક્યતામાં કન્વર્ટ કરે છે. બરાબર? અને પ્રભુનો આત્મા એ જીવનોમાં જ્યારે કાર્ય કરે છે ત્યારે એ આંતરિક રીતે જીવનોમાં બદલાણ લાવીને પછી એ જીવનોમાં જે પ્રમાણે કાર્ય કરે છે એમાં પછી એ જીવનોને એક કરે છે. બરાબર? તો પહેલું તો આપણે એ ભાગમાં જોઈ ગયા. ઝડપથી હું બીજા ભાગમાં બી જો આપણે જોઈશું તો પછી એક સ્વાભાવિક રીતે એક ક્વેશ્ચન આવે કે એમાં પછી મારો શું રોલ? જો પ્રભુનો આત્મા બધું કરતો હોય તો પછી મારો શું રોલ? એ આપણને પછી શાસ્ત્રમાંથી જોવા મળે છે. જ્યારે તમે પાઉલે જ્યારે એફેસસની મંડળીને પત્ર લખ્યા તો 1-3 પાઉલે જે કંઈ પણ બધું કીધું કે જે પ્રભુના આત્માએ તમારામાં કાર્ય કર્યું છે. બરાબર? તમે મારી સાથે જો એફેસીઓનો પત્ર તેનો 4થો અધ્યાય તમે ઉઘાડશો તો ત્યાં તમને જોવા મળશે કે ત્યાં પછી પાઉલ કહે છે કે તે માટે એમ કરીને પછી પાઉલ શરૂ કરે છે. બરાબર? એ માટે એટલે ત્યાં પાઉલ શું કહે છે કે તમે પહેલાંથી 3જા અધ્યાય સુધીમાં જે કંઈ પણ સાંભળી લીધું અને એ બધું મેં જે કંઈક પણ કીધું એના ભાગરૂપે હવે નાઉ યુ ડુ સમથિંગ. અને એ તો શું? તે જે આપણને 4થો અધ્યાય અને તેની 3જી કલમમાં જોવા મળે છે. અને તો ત્યાં પાઉલ શું કહે છે? તમે આત્માનું ઐક્ય રાખવાનું યત્ન કરો. આ આપણો રોલ છે. જે પ્રભુના આત્માએ તમારા અને મારા જીવનમાં જો કાર્ય કર્યું છે અને આપણને જો એક કર્યા છે તો ઇંગ્લિશ વર્ઝન કહે છે એન્ડેવર ટુ કીપ ધ યુનિટી ઓફ ધ સ્પિરિટ. એ સ્પિરિટ એ કેપિટલ એસ એટલે હોલી સ્પિરિટ, એટલે પ્રભુના આત્મામાં જે ઐક્ય છે એને રાખવાનો. પુટ ઇન યોર એફર્ટ્સ ટુ કીપ ધ યુનિટી ઇન ધ સ્પિરિટ. એટલે ત્યાં પાઉલ એમ નથી કહેતો કે તમે એકતા ઉત્પન્ન કરો. ના, યુનિટી પ્રોડ્યુસ કરો. કેમ કે હ્યુમનલી સ્પીકિંગ ઇટ ઇઝ નોટ પોસિબલ. પણ પ્રભુના આત્માએ જે એકતા ઓલરેડી ઉત્પન્ન કરેલી છે એને રાખવાને, એને મેન્ટેન કરવાને તમે યત્ન કરો. ઓર યુ એન્ડેવર ટુ ડુ ધીસ. બરાબર? નવો જન્મ પામ્યા પછી પણ વ્યક્તિ પરફેક્ટ નથી થઈ જતો. વ્યક્તિના જીવનોમાં જે ઘણી બધી જે નબળાઈઓ છે એ તો રહેશે જ. બરાબર? આ દેહમાં જ્યાં સુધી આપણે છે ત્યાં સુધી આપણે ઘણા બધા લોચા મારીએ જ. અને એ પોસિબલ થાય છે કે આ દેહમાં છે, ભલે આપણે નવો જન્મ પામ્યા પણ હોય પણ દેહમાં છે એના કારણે થઈને ઘણી બધી વખત એવું બનતું હોય છે કે જે પ્રભુના આત્માએ જે યુનિટી જે બનાવેલી છે, જે એકતા, ખ્રિસ્તી એકતા જે બનાવી છે એને ખોરવાનું, એને ડિસ્ટર્બ કરવાનું કામ ઘણા બધા આપણે નવો જન્મ પામેલા વ્યક્તિઓ પણ કરી બેસીએ છીએ. તો પાઉલ આપણને ત્યાં શું જણાવે છે કે આત્માનું ઐક્ય રાખવાને યત્ન કરો. તો પછી એ સવાલ આવે ને કે કેવી રીતના, વોટ શુડ આઈ ડુ? તો એ પણ પાઉલ આપણને 4થો અધ્યાય અને તેની 1લી અને 2જી કલમમાં ત્યાં પાઉલ શું કહે છે? હે માટે હું પ્રભુને સારું બંદીવાન તમને વિનંતી કરું છું કે તમને તેડવામાં આવ્યા છે તે તેડાને યોગ્ય થઈને ચાલો. સંપૂર્ણ દીનતા, નમ્રતા તથા સહનશીલતા રાખીને પ્રેમથી એકબીજાનું સહન કરો. અને એના જ ક્રોસ રેફરન્સમાં કલોસીઓનો પત્ર તેનો 3જો અધ્યાય અને 12મી કલમમાં શું કહે છે? દયાળુ હૃદય, મમતા, નમ્રતા, વિનય તથા સહનશીલતા પહેરો. ઓકે, પહેરવાની વાત છે. મીનિંગ સમથિંગ વિચ ઇઝ નોટ વિથ યુ, પણ એ તમે પહેરી રહ્યા છો. પહેરી રહ્યા છો મીનિંગ ઇટ્સ આઉટ ઓફ ચોઇસ દેટ યુ આર ડુઈંગ. બરાબર?
પણ વસ્તુ શું છે કે આપણે પોતાના કાબિલિયતથી કે પોતાની શક્તિ કે સામર્થ્યથી નથી કરી શકતા. એ પ્રભુના આત્માને આપણે જેટલું જ્યારે સરેન્ડર થઈને જીવન જીવીએ છીએ, બરાબર, ત્યારે એ પોસિબલ થાય છે. તમે નહીં માનો, અમે આ ગત અઠવાડિયે અમે ફરવા ગયા હતા, હું અને સોનલ. તો એક જગ્યાએ એક બેને અમને હેલ્પ કરી બહુ, પણ એણે અમને લૂંટી લીધી. ઇન ધ સેન્સ કે હેલ્પ કર્યા પછી કહે છે કે ગીવ મી 10 euros. એટલે બે ઘડી જોશવાનું જે જૂનું માણસ પણ આવ્યું કે એ બેનને કહું સીધી સાદી ભાષામાં, પણ પછી આત્મામાં એક પ્રેરણા એ કે યુ લેટ ગો. તેને 10 euros આપી દીધા. એટલું જ નહીં, પણ આત્મા એને આશીર્વાદો પણ મારા મુખે કરે. તો મને એ ખ્યાલ નહોતો કે એનું પ્રભુ શું કરવાનો છે, પણ પ્રભુએ પછી એનું ડબલ મને પછીના દિવસોમાં રિટર્ન કરી આપ્યું. વસ્તુ શું છે, આપણી પાસે ચોઈસ હોય છે કે આપણે આપણા દેહની જે બાબત કે આપણું જે કેરેક્ટરિસ્ટિક, ઓરિજિનલ કેરેક્ટરિસ્ટિક છે એ પ્રમાણે ચૂઝ કરીએ છીએ કે પછી પ્રભુનો આત્મા જે પ્રમાણે પ્રેરણા આપે છે એ પ્રમાણે ચૂઝ કરીએ છીએ. એટલે આપણી ચોઈસ બહુ અગત્યની બની રહે છે. જ્યાં સુધી દેહમાં છે ત્યાં સુધી બે વોરિંગ પાર્ટીઝ આપણામાં છે, પણ કોને તમે કેટલું સરેન્ડર થાવ છો એના ઉપર ડિપેન્ડ કરે છે કે એ આત્માના ફળ પછી તમારામાં એટલા આવશે કે નહીં. બરાબર, એટલે એ બહુ અગત્યનું બની રહે છે. અહીંયા પાઉલ પણ જ્યારે કહે છે કે તમે સંપૂર્ણ દીનતા, નમ્રતા તથા સહનશીલતા રાખીને પ્રેમથી એકબીજાનું સહન કરો. આપણે જો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં નવો જન્મ પામેલી વ્યક્તિઓ છે, આપણે અહીંયા જો પ્રભુ ઈસુ ખ્રિસ્તના મંડળીના સદસ્યો છે, તો આપણે એક થવા માટે આપણે શું કરવું રહ્યું? આપણો રોલ શું છે કે આ જે બધી બાબતો પાઉલે કીધી કે સંપૂર્ણ દીનતા, નમ્રતા, સહનશીલતા રાખીને એકબીજાનું સહન કરો. હ્યુમનલી સ્પીકિંગ આ બહુ અઘરું છે. ટીટ ફોર ટેટ આપણે બધા કરીએ છીએ, બરાબર, એ આપણામાં નેચરલી આવે છે. તમે મારું અપમાન કર્યું તો હું તમારું અપમાન કરું, બહુ નેચરલી આવે છે. પણ અહીંયા પાઉલ શું કહે છે આપણને? કે જ્યારે પ્રભુના આત્માને આપણે સરેન્ડર થઈને જીવન જીવીએ છીએ ત્યારે પ્રભુ એક કૃપા પણ આપે છે કે આપણે બીજાને માફ કરી શકીએ છીએ, આપણે બીજાનું સહન કરી શકીએ છીએ. અને એમાં શું થાય છે કે આપણે પોતાની જાતને નહીં, પણ આપણે પ્રભુને આગળ ધરી દઈએ છીએ અને પ્રભુ એ સહાય કરે છે. તો આપણે આ બે ભાગમાં આપણે આજે જે મનન જોઈ ગયા, અને એમાં આપણે શું જોઈ ગયા? ખ્રિસ્તી યુનિટી, ખ્રિસ્તી એકતા બાબતે જોઈ ગયા. તો આમાં આપણે જોઈ ગયા કે એ નેચરલ નથી, એ સુપર નેચરલ છે. પ્રભુનો આત્મા, એ ત્રિએક દેવ એ એકતાને ઉત્પન્ન કરે છે. નોટ ઓનલી દેટ, પણ એ એકતા કેવી રીતના ઉત્પન્ન થાય છે? પ્રભુનો આત્મા જ્યારે જુદા જુદા લોકો, પ્રકૃતિના લોકોના જીવનોમાં કાર્ય કરીને, આ એવા જીવનો કે જેમને દેવબાપે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જગતના મંડાણ અગાઉથી આપેલા છે, તેઓના જીવનોમાં કાર્ય કરીને, એ જીવનોને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં લાવીને, એ જીવનોને નવી ઉત્પત્તિ બનાવીને, એ લોકોના જીવનોમાં જે આંતરિક કાર્ય કરે છે એ ખ્રિસ્તી એકતા છે. બરાબર. અને સાથે સાથે એ પણ આપણને દર્શાવે છે કે આ પ્રભુની ઈચ્છા છે. કેમ કે પાઉલ અહીંયા કહે છે ને એફેસીઓના પત્રમાં 4થા અધ્યાયમાં, એ પ્રભુની ઈચ્છા છે અને પ્રભુનો આદેશ પણ છે આપણને. શું? કે આપણે બધા એક થઈએ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની પ્રાર્થના પ્રમાણે, ખાલી પ્રભુની ઈચ્છા છે કે પ્રભુનો આદેશ એટલો જ નહીં, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પ્રાર્થના પ્રમાણે પણ તેઓ એક થાય કે જેથી જગત જાણે કે તે મને મોકલ્યો છે એવો જગત વિશ્વાસ કરે. એ આપણામાં રહેલી એ ખ્રિસ્તી એકતાને જ્યારે જગત જોશે ત્યારે જગત એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતે ઈશ્વર છે, એ દેવ છે, દેવનો દીકરો છે, એવો વિશ્વાસ જગત કરી શકશે. આપણે કેટલી વખત વાતો કરીએ છીએ ને કે આઉટરીચ કરવું જોઈએ, બરાબર, પણ વસ્તુ શું છે? આઉટરીચમાં આપણે ઇફેક્ટિવ ક્યારે થઈશું? કે જ્યારે આપણામાં એ પ્રમાણે જગત જોશે પ્રભુ ઈસુ ખ્રિસ્તને. અધરવાઇઝ ઇટ વિલ નોટ બી પોસિબલ. નહીં તો શું થશે કે એક જસ્ટ એક્ટિવિટી બની રહેશે, બરાબર. તો પછી એ ક્વેશ્ચન આવે કે શું હું પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છું? અને આ બહુ અગત્યનો સવાલ છે. જેમ મેં પહેલાં તમને કીધું એમ કે બે વ્યક્તિઓ જે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે તેઓ જ આત્મિક રીતે એક થઈને ખ્રિસ્તી એકતાનો અનુભવ કરી શકે છે. તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છો, હું પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં નથી, તો પછી એ એકતાનો અનુભવ મને નહીં થાય, આપણને નહીં થાય, બરાબર. એટલે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથેનું આપણું જે યુનિયન છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણે જ્યારે એક થઈએ છીએ, એની સાથેના એ જીવન સંબંધમાં આપણે આવીએ છીએ. જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે કહે છે ને કે વેલો છે ને આપણે ડાળીઓ છે, તે ડાળી તરીકે જ્યારે આપણે ગ્રાફ્ટેડ હોઈએ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં, કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાંથી આપણે નરિશમેન્ટ લઈએ, ત્યારે જે પોસિબલ થાય છે. જો આપણે ગ્રાફ્ટેડ નથી હોતા તો શું થાય છે? હવે જેમ કે કોઈ બી શરીરમાં જ્યારે પેરેલાઇઝડ અંગ હોય તો શું થાય? એ પેરેલાઇઝડ અંગ એ ગ્રો તો નથી થતું પોતે, પણ એ શરીરને પણ એક હિન્ડ્રન્સ રૂપ બની જાય છે.
ઇટ્સ ઓફ નો યુઝ, પણ સાથે સાથે એ એક બોજારૂપ બની જતું હોય છે. બરાબર, એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એન્ગ્રેવડ રહેવું એ બહુ અગત્યનું બની રહેશે. તો કદાચ જો આપણામાંનું કોઈ એવું બેઠું છે કે હજુ પણ એ બાબતે હજુ નિર્ણય નથી કર્યો કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરો, એનો અંગીકાર કરો, એને પોતાના રાજા, પોતાના પ્રભુ તરીકે સ્વીકારો, તો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ઇન્વિટેશન હજુ પણ આપના માટે અવેલેબલ છે. પણ એ ઇન્વિટેશન એ હાલ જ, જેમ પ્રભુ કહે છે ને, હાલ જ માન્ય કાળ છે. આપણે નથી જાણતા નેક્સ્ટ વેળાને શું થશે, એ અત્યારે જ અવેલેબલ છે. કદાચ જો આપણા મને એ બેઠા છે કે જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જીવન જીવે છે, તો પ્રભુનો તમે આભાર માનો, કેમ કે એ તમારો મારો કરવાથી નહીં, પણ એ પ્રભુના આત્માએ આપણા જીવનમાં જે કાર્ય કર્યું કે જેના કારણે થઈને આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે. બરાબર, યા તો પહેલાં આપણે જો અંધકારમાં હતા તો કેવી રીતના આપણે પોતે આવી શકીએ અજવાળામાં, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આત્મા આપણને એના અજવાળામાં લઈ આવ્યો છે. તો આપણા માટે શું બની રહે છે કે આપણે એ પ્રભુના આત્માને એ પ્રમાણે સરેન્ડર થઈને જીવન જીવીએ, એનાથી એવા ભરપૂર થઈને જીવન જીવીએ કે જેથી કરીને એનું સામર્થ્ય આપણામાંથી એવી રીતનું વહેતું થાય કે જેથી કરીને જે નેચરલી સ્પીકિંગ આપણે નથી કરી શકતા, એ જે સુપર નેચરલ પાવર આપણામાં એ પ્રમાણે એનું કાર્ય કરે કે આપણે એક થઈ શકીએ. તો આજના વચનના પ્રકાશમાં આપણે 2 ઘડી આપણી આંખો બંધ કરીએ અને પોતાના જીવનોને એ વચનના પ્રકાશમાં આપણે નિહાળવાનો પ્રયત્ન કરીએ કે હું કઈ પરિસ્થિતિમાં છું. Where am I? શું એ ઈસુ ખ્રિસ્ત મારા જીવનનો પ્રભુ છે? શું એ ઈસુ ખ્રિસ્તને હું સરેન્ડર જીવન જીવું છું? શું મેં એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના આત્માને મારા જીવનમાં કાર્ય કરવા દીધું છે? કેમ કે વાલો, અત્યારે આ કોઈ આકસ્મિક રીતે આપણે આજે નથી મળ્યા. કદાચ એવું બની શકે કે આપણામાંના કોઈ કે આજે અહીંયા કદાચ નહોતા આવવાના, પણ લાસ્ટ ઘડી કંઈક પ્લાન ચેન્જ થયો અને લાગ્યું કે ચલો આજે હું દેવળમાં જઈશ, હું એ ગુજરાતી સર્વિસમાં જઈશ. તો અચૂક માનવું કે આજે પ્રભુ તમારી સાથે અંગત રીતે વાત કરી રહ્યો છે. એ પ્રભુ તમને પોતાના હાથ ફેલાવીને ઇન્વાઇટ કરી રહ્યો છે એની સાથેના જીવન સંબંધમાં જોડાવા માટે. પ્રભુને ખાલી એક મીઠી પ્રાર્થના કરો, તમારા હૃદયમાંથી એ ઉદ્ભવતી પ્રાર્થના, તમે ઇમેજિન નહીં કર્યું હોય એવું કાર્ય તમારા હકમાં ને તમારા હિતમાં કરશે કે જીવતા દેવની સાથેના જીવન સંબંધમાં તમે આવશો. અને જ્યારે તમે એ જીવતા દેવના સંબંધમાં આવશો ત્યારે એ બીજા લોકો કે જેઓના જીવનોમાં પણ પ્રભુ એ પ્રમાણેનું જે કાર્ય કર્યું છે એમની સાથે તમે આત્મિક રીતે એક થઈ શકશો. આપણામાંના જેઓ કે જેઓ ઓલરેડી પ્રભુને સમર્પિત છે, કે જેઓ ઓલરેડી એ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે, તો આજે પ્રભુ આપણને આહ્વાન આપે છે, પ્રભુ આપણને ચેલેન્જ આપે છે, પ્રભુ આપણને આદેશ આપે છે અને એની ઈચ્છા પ્રમાણે એનું છે કે આપણે બધા એક થઈએ. આપણે સંપૂર્ણ સહનશીલતા રાખીને એકબીજાનું સહન કરીએ. કેમ કે ઈસુ ખ્રિસ્તે આપણા માટે ઘણું સહન કર્યું. આપણને તારણની ભેટ તો મળી છે, એ આપણા માટે મફત છે, પણ એ ઈસુ ખ્રિસ્તે બહુ મોટી કિંમત ચૂકતે કરી છે. તે પ્રભુને સંપૂર્ણપણે સરેન્ડર થઈને એ પ્રમાણે જીવન જીવીએ કે જેથી કરીને આપણે એ ખ્રિસ્તી એકતાનો અનુભવ પોતે અંગત રીતે તો કરીએ જ કરીએ, પણ સાથે સાથે જ્યારે જગત આપણા જીવનોને જુએ ત્યારે તેઓ પણ એ જીવન સાક્ષીરૂપ આપણે બની રહે એમના માટે કે તેઓ પણ એકનોલેજ કરે કે હા, ઈસુ ખ્રિસ્ત એ જ પ્રભુ છે. અને એમ કરવાથી તેનું નામ બુલંદ બનાય, તે મહિમાવંત થાય. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમને ખૂબ ધન્યવાદ આપીએ છીએ પ્રભુ આ તમારા વચનોના માટે. અમે તમારો આભાર માનીએ છીએ કે પ્રભુ તમે અમારી પાસે જે કંઈ પણ એક્સપેક્ટ કરો છો તમે ઓલરેડી અમારા માટે કરો છો, અને એના માટે અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ. તમે અમને અમારા હાલ પર નથી છોડી દેતા,
કે જઈને મારા માટે આ કરો. પણ તમે અમને ઇક્વિપ કરો છો એટલું જ નહીં, પણ તમે અમને કેપેબલ બનાવો છો, તમે અમને એનેબલ કરો છો. અને આવા તમે ઈશ્વર છો, એના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમારી પ્રશંસા કરીએ છીએ, અમે તમને લાખ લાખ વંદન ધરીએ છીએ. પ્રભુ, અમારી પ્રાર્થના છે કે પ્રભુ આ વચન અમારા દરેકના જીવનોમાં તમે ઈચ્છો છો એવું પરિવર્તન લાવે, એ જ અમારી પ્રાર્થના અને વિનંતી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમારો વધસ્તંભ અમે ઊંચો કરીએ છીએ. તમારા વચન પ્રમાણે તમે જેમ કીધું એમ કે તમને જ્યારે ઊંચો કરવામાં આવશે તમે સર્વને તમારી તરફ ખેંચજો. ઓ પ્રભુ, તમે આમ પ્રત્યેકને તમારી તરફ ખેંચો, કે જેથી કરીને એ તમારું રિવાઇવલ વાળું કામ અમારા દરેકના અંગત જીવનોમાં શરૂ થાય, કે જે અમારા અંગત જીવનોમાંથી ઉભરાઈને આજુબાજુ પણ ફેલાય, અને પ્રભુજી આખા શહેરમાં અમારા દ્વારા તમારું નામ બુલંદ મનાય, તમને મહિમા મળે, એ જ અમારી પ્રાર્થના અને વિનંતી છે. આ વચનોનો આશીર્વાદ આમ સર્વને તમે આપો, કેમ કે અમે માંગીએ છીએ અમારા વાલા તારના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. તમે સાંભળો અને સ્વીકાર કરો. આમેન.